બેકાર થઈ ગઈ. ડોશી હતી તો ઘર ઉભા નથી મારા. અને હવે તો કોઈ સહાય નહીં ઘરમાં. ભણાય સારું રાખો. અમારી જિંદગી એકદમ બેકાર થઈ ગઈ. આકાશે હવાનું છે ને આવી ગયો કે કોમો જેવું તો નાખ્યું. હા હવે અઢી ભેગી છે તે આમાં આવે તા આકાશ. આકાશ હા બોલો બાપા. એટલે ચોટ ફટ તું તો એથી ગયું બધું તૈયાર થઈને ફરતો જાય છે ભાઈબંધો જોડે. બસ તારો ભાઈબંધો પાણી જો હોય મારે હાલ બગડી ગયા નથી. નોકરીનું હાલ ના બોલો બાપા. બરાબર સેટિંગ કોઈ જવા થાય નોકરી. હું ભાઈબંધો જોડે જઈને નોકરીનું જ સેટિંગ કરવા. હા તું જતા કોઈ મારી હાલત જોવાથી નહીં. હા આ બધું જો ઘર બધું બગડી ગયું નીકળી ગયું. તાર માં જતી ગઈ તારથી તો બધું નીકળી ગયું બધું. શેતારી આવી ગઈ ઉપરથી મારા ઘરમાં આવતો. તું શેતારી મારે તો સારું હતું. હવે હું નોકરીમાંથી જ ભાઈબંધ જોડે જાઉં. હા તું જતા કે તો પછી તૈયાર થઈ ગયા ના હોય તો પછી ઓકે હો. હા ઓકે મોકે બધું છોડ. મજૂરી બધું કરો તો ઘરમાં હેડ અમે એટલા વાહન બાહન જોઈ રહ્યો બધો હો. જલ્દી આવજો ભાઈ. બધું બાટલી હશી મેળતો હોય તો સારું નહીં. આ તવીઓ બવીઓ આ બચ્ચો હૈરે વેચી મારતો હોય તો સારું હોય. વાહન બધા ખાઈ ખાઈ મેળીને આવી ગયું. વાહન ધોવા પડે છે. આ ડોશી હોય તો સારું નહીં મારે પડે છે. આ આકાશો કશા કોમમાં આવતો નહીં. મારે વાહન ધોવા પડે. મારતો નસીબ એટલું કે મારા મા બાપ લગાડી કોમ નહીં કરવા દેતા. હાથમાં રાખી સૌથી વધારે એમ જ મારા મા બાપ ગુજરાતની અંદર આપતા લાગ્યું મને. આ તો બરાબર કે આટલું તો કોમ કરવું પડે. પપ્પાના મમ્મી પપ્પાને થોડું લાગે કે ના છોકરું કોમ કરો. અરે અજીતને પૂછવા દે યાર. અજીતને કોઈ નોકરી છે? કેમ શું છે હવે? આ મારા પપ્પાની હાલત તો હવે ખરાબ છે. મમ્મી મરી ગઈ છે. હું તો મારા મમ્મીને જોઈ પણ નથી. પણ મારા હવે નોકરીની જરૂર પડી છે. હું સમજુ છું. ચાલ વાંધો ને હું ટ્રાય કરું. કાકાઓ કરી હાલત ત્યાં હાલમાં ઘરે? અત્યારે હાલ તો વાસણ ધોવા બેઠા છે. શું ઘરે કોઈ નહીં કામ કરતું? ના કોઈ નહીં. તું શું કરીશ? હું તો હાલ ભણતો હતો. હા તો વાંધો નહીં. તું જા, હું 2 દિવસમાં તને સમાચાર મોકલાવું તાર નોકરી માટે. બરાબર વ્યવસ્થિત નોકરી છે ને તો તારા લાયક હું તને કહે. ઓકે બરાબર હું આવું ચાલતા ઘેર કાકા મળું. ચાલો હા. છોકરો બહુ બિચારો ગરીબ. મા વગરનો છોકરો કેવી રીતે મોટો થઈ છે? કેવી રીતે એના પપ્પા એના સાચવ્યો હશે? બહુ વિચારવા જેવી વસ્તુ વાળી. તો મા વગર જિંદગી ને બહુ અધૂરી લાગે. છોકરો બિચારો ભણતો મને મળવા આવ્યો, નોકરીનું કહેવા આવ્યો તો એની પરિસ્થિતિ કેવી હશે? અને એના બાપાને દિલ પર હાલત કેવી હશે? એક પત્ની વગર એને છોકરાને મોટો કર્યો છે. તેનું કાળજુ બહુ મોટું હોય. એની વેદના કેટલી બહુ મોટી લાગતી હશે. ચાલ એક વાર તો એના પપ્પાને હું જોઈ આવું છું. વાત સાચી જ હોય. બાપા બહુ દુઃખી. હા ભાઈ બરાબર કાકા? હા મજા નહીં કોઈ. તો મજા નહીં એવું થયું. આ વાહન તો તો આકાશ શું કરે હતા? આકાશમાં હાલ જ જો ગમો બાપો એને તકલીફ છે બસ સંભાળવાની. હા તો તમને ખોટું ના લાગે? એને હાલ ગામમાં મોકલ્યો કે હું ચોક નોકરી બોકરીનું હોય ને તો કે બાપા કે જોતા હું વાહન જોઉં છું. હા તો આકાશ મને મળીને જ ગયો. મળે તો નોકરી માટે કહેતો હતો મને. આ તે એને મમ્મી નહીં ભાઈ. મારા ડોશી હવે ભગવાનને લઈ લીધી. એના મળી મને લઈ ગયો તો ચાલો ત્યાર મારે હવે વાહન જોવો. હા તો તમને ખોટું ના લાગે તો કરવું પડે કે મારો છોકરો એક ને એક છે અને બધું કોમ તમારી યોજનામાં સમજુ. તમને ખોટું ના લાગે એટલા માટે તો એક વાત કરવા આવ્યો તમારા જોડે. આની વાત કરે. મારા નજરમાં એક બેન જે કુટુંબમાં નહીં પણ એમને મેરેજ કર્યા, લગ્ન કર્યા નહીં. બરાબર? લગ્ન નહીં કરે? ના એમને લગ્ન નહીં કર્યા. અને આકાશના મમ્મીની બહુ જરૂરિયાત, તમારે સાથની જરૂર. વાત કયું કાકા તમે જતા તો 40-45 વર્ષના આવી બેન? ના ના રે ભાઈ હવે મારે છે ને આ જે સર જિંદગી હતી આટલી તો થઈ ગઈ હવે પૂરી. હવે આટલી જ પૂરી કરવામાં કોઈ વાત થવાની નહીં. બરોબર? ખોટું મારા પેલા આકાશને ખોટો ત્રાસ આલે
અને તાર લાવવામાં મજા મને નહીં. આકાશે જ કીધું કાકા અને બેન તમે મળી ગયો એક વખત બેનનો સ્વભાવ એટલો મસ્ત આવે ને કે તમે એમ કહેશો કે ના આકાશની મમ્મી કમ્પ્લીટ મળી ને જોઈએ તો આકાશ આવે એટલે હું પૂછું ભાઈ આવું છે. આકાશની જ ભાવના હતી કે મારી મમ્મી આવો આકાશ જ મેં બધી વાત કરી તમે આકાશને પૂછી જુઓ હા ત્યારે હું આવે એટલે હું પૂછું ભાઈ એને કે તો હું વાત કરું. અમારા તો સારા જ બની તમે બોલો એકબીજાને તમે ભણો. આવું છે યાર પશ્ચિમ નગરીમાં આવું બધું હારું હાર શોધતું નહીં આમ તો જોવા જઈએ તો તમે શું વિચારો યાર તમે તમારા છોકરાનું નહીં વિચાર્યું આટલી બધી વેદનાથી મોટો કર્યો તમે એનો. અત્યાર સુધી તમે એને તો કેટલું મારે માનો જેવું જ નહીં યાર. હા તો એ જ ને તો તમારો છોકરો કેટલો દુઃખમાં મોટો થયો અને એ તમને આવી રીતે જોડે તકલીફ આવી રીતે તમે વાસણ ઘસો રોટલા કરો શાક બનાવો એ બધું યોગ્ય લાગે તમને એ બધું કર્યું ક્યારેક ના હોય તો અમારે ડોશી નહીં એટલે કરવું પડે છે યાર. આકાશ માગા છે હાલ જોઈને હવે જુઓ. આકાશને બે હારું હું બે હીરો એવું સારું ના લાગે એ બાપરો હવે જવાન થઈ ગયો બરોબર એને હવે મારા ત્યાં ના કરાય. જવાન હું કરું ને ચાલે. જવાની ઉંમર હજુ હા એટલે તો મને ભણાવો હા, એટલે તારા રીતે તું ભણ ઘરનો સંભાળ લે હું અને તમારી પીડા નહીં જોઈ તો અંદરની વેદના તમારે. વાત કરું છું બીજું શું કરું તમે. તમે આકાશને વાત કરી લો કમ્પ્લીટ આકાશ તૈયાર છો અને તમે કહેતા હો તો હું બેનને વાત કરું હા તો પૂછજો. હા તો હું અમે 15-20 મિનિટમાં આવું આકાશને બોલાવું વાત આકાશ આવે એટલે હું પૂછું. હા તો વાંધો નહીં. હવે એને માને તો જોઈ નહીં ભાઈ મારે આ કામ કરવું પડે આવું કરે. બરાબર કાકા. હાલ બનાવી ખાવાનું અને ખાઈને પછી કે હું તમે કોમ કેવું કરો ખેતી કરો મજૂરી કરો હા, બધી રીતે કરો અહીં શાક બનાવો બધું દારૂ કરો. લઈ આવે આપણી ભેંસ તમે ખુદ આવો કપડો પહેરો ને આકાશને ટાયર ચલો ટાટમાં જાઓ હવે તો આકાશ તો મારો છોકરો એક ના એક સહીને માને જોયેલો નહીં. તો પછી ચા બા પીએ કે પછી ના ના કાકા બસ તમે કીધું મેં અહીંયા આકાશને વાત કરીને તમે મને હમણાં મારે વેદના એવી છે ભાઈ મારે ડોશી હોય ને અત્યારે હોય તો સારું યાર અને હતી એટલે તો આમ ઘણું આમ શોધતું જ હવે ડોશી વગર બધું ખાવું થઈ હા એટલા માટે તો કહું તમને કાકા કે તમે હા, તો જિંદગીમાં આગળ વધતા શીખો એ હા, તો વાંધો નહીં. ધ્યાન મળે બીજું કોઈ નહીં હાલ હું આકાશ આવે એટલે વાત કરું હો? હા તું તમારું દુઃખ મને ભૂલી નહીં જવા આકાશનું તમારું. સારું ભાઈ, હો. હો? હા ચલો હા આવજો હો ભાઈ. હા કાકા હા. આવજો. હા બાપરે આજો હા હારું પેલો ભાઈ કરી જો હું ટેન્શન મળી ગયો છોકરા પૂછતો કે ના હું લાવું કે ના લાવું એ ખબર પડતી નહીં આ લાયા પછી એ છોકરાને ત્રાસ આલે અને તારે શું નક્કી એટલો પાછો આવ્યો મારા આકાશ આકાશ શું જઈને આવ્યો ભાઈ આ નોકરી મને મળી ગઈ હા એ નક્કી કર્યું નક્કી થઈ ગયું હા તો બરોબર આવે હા લે વાહન જોઈ લો એવું વાહન જોઈ ગયેલું વાહન હું કહું હા બોલો બાપા હું વાત કરું તમને હા બોલો બાપા તો એક વાર પેલો ભાઈ હજી તો આવ્યો હતો માસીલા પણ કે તાર મમ્મી કે આપણે તારી માં નહીં બરોબર હાલ તો મમ્મી હતી એ તો જોઈ પણ નહીં તું તો જોઈ જ નહીં એટલે તો તારે હું તને કમ્પ્લીટ ટકા તો રાખું તો મારો છોકરો સુખી છે મા બાપનો પ્રેમ હું તને આલ્યો જ છે પાછું અત્યારે સુધી એનું કરી તને દુખીએ નીકળ્યા બરોબર એટલે પેલો અજીત આવ્યો હતો તે કે કહેતો હતો તે કે કાકા કે મને આ બધું કે સારું તમે વાહન ધોવો છો વાસણ ધોવો છો પેલો રોટલા કરો છો ચાર પૂરો કરો ખેતી ની કરો છો બધું કરો ને તમારા આકાશી તો પર કરાવે તે તમારે કે 40-45 કે સર તે તમારે કરવું હોય તો કે હું વાત કરું કે પહેલા કીધું કે મારા આકાશને પૂછ્યા કે હું કોઈ પગલું ના બોલું ચમ કે મારો એક ના એક છોકરો છે મારે કોઈ સર નહીં કરવું બીજું પૂછીએ માં એટલે મરી ગઈ એને તો જોઈએ નહીં કીધું આવે એટલે પૂછી બધા હમણાં સરાવું જો તમને ગમતી હોય તો તમે લાવો પછી કોઈ તારે તો ચિંતા નહીં ને ના હવે આ તો મારે કહેવું સારું ચમ કે પછી કાળ કે મારા બાપા આવું થયું આમ થયું તેમ થયું તમારે નથી લાવવાની એટલે હું તારે પૂછું છું તારા બધું તમને ગમતી હોય તો લાવો તમે બાપા તમારું દુઃખ મારાથી જોવાતું નથી ને મારે પણ માની જરૂર છે ને તમારો થી આ બધું વાસણ ધોવાના તમારા બહુ મજૂરી કરો તમે હા તો તમે તમે સંમત તો તમે લાવી શકો હા તો હજી તો આપણને કહેતો હતો તે કીધું બોલાવીએ તાર બીજું વાત આવશે અજીતભાઈ આવો હો દીધી ને હમણાં આવ્યો તો વૈકરણ તે કે તમે કહેતા હતા આકાશને પૂછી મને સમાચાર કરજો તમે સંમત હોય તો હું પણ સંમત જ છું હા તો બરોબર આવે આ તો તારે મને વાત કરવી પડે ને હું કીધું આ તો મારા આકાશને કીધું પૂછ્યા વગર કોઈ હું વાત ના કરું તે હજી તે પૂછી પછી કે હું આવું છું ઘરે કે પછી હું આવું મોકલાવું અજીત આવો પછી વાત કરીએ હા ચલો હા એ તો હું વાત કરું હો
સારું આ છોકરો કીધું મને હવે એના મા બાપ એના માનો પ્રેમ મળતો હોય તો સારું છે મારે કરવું પડશે હવે હજી બધામાં હારે ભાઈ અરે હાલ જ આમ ભાઈ છે મારો છોકરો હાલ જ જીવ બાપ હું તમને વાત કરવા જ આવ્યો હતો. હા એટલે પેલી વાત નથી તું કરતો આકાશ આવીને કહી ગયું કાકાજી હાથ પાડી ને હવે એ તો કોઈ કે બાપા કે તમારું મને કે જોઈ નહીં જવા તો આ વાસણ ધોવાનું મને કીધું મેં તમને પહેલા નતું કીધું કે આકાશે જ મને કીધું હતું કાકા. હા એટલે મને પહેલા મારે તો પૂછવું પડે કે આકાશ નહીં યાર હા તો તમે તૈયાર હો? હા તો યાર તૈયાર થઈ જાય રે જવા હા તો મેં વાત કરી નાખી એમના ભાઈને વાત કરી દો. મેં તૈયાર જ છીએ. હા તો ખાલી જઈએ. તમારે મળવાની મુલાકાત. હા મારે જોવું તો પડે કે યાર હા એટલે જ ને. હા તો હેડ તને ચલો આવજો. હા હજી પડે. તો મારા આ તો યાર આકાશ મારે પૂછ્યા તો કબૂલ ના પડે આ વાત સાચી તમે એ એટલે ચિંતામાં હતા કે જીવનનો સવાલ છે. હા, તો આકાશના મમ્મી પ્રેમ આપો કે ના આપો તમે બધું વિચારી હા જવું પડે. ચલો. સારું તો બતાવ્યું પણ મસ્ત હતો ભાઈ જો મારા જે ડોશી પહેલા હતી ને હા એના જેવી જ છે યાર એને જો આકાશ ને વાત કરતા અંગાત જ ગમી જાય હા તો હું એ જ કહેવા માંગુ છું. આકાશ ને બાપડા સુખ થઈ જાય ને આકાશની મમ્મીનો પ્રેમ મળી મારે જાય સુખ થઈ જાય કે યાર હવે મારે શું છે ડોશી બે જે થાય કોમ કરી દઉં અને આકાશ એનો રીતે નોકરી કરશે અને એના વળી ભગવાન ચોક બતાવશે ને ચોક સારું વ્યવસ્થિત તો એને લાવી દે હું હા તો બસ અમારું સુખ થઈ ગયું ને? હવે તમારી જિંદગીમાં સુખે આકાશ સુખ જ હશે. આપણે થઈ ગયું કે કોમ બીજું શું યાર હા થઈ ગયું તો આકાશ બોલો. હવે આકાશ બોલો પપ્પા. આવું કરાવે રે હજી તો મોબાઈલ લઈને બેસી ગયો ને તું ઓહો. તે બાર આય બેઠો કર તો. બોલો તું તમે જોઈને આવ્યા અરે આ હું જઈને આવ્યો ભાઈ એ અજીતને બતાવે સારું છે પૂછી લો ખાલી કેવું લાગે. તમને ગમી તારા જે માં પહેરી હતી ને એના જેવી જ છે માં અને તારા છે ને બધી બોય તરીકે મારો આકાશ છે ને એ છોકરા જે તમારે રોશી રાખતી હતી એનાથી હું અધિક રાખવો હોય મારા છોકરા બરોબર રાખવો કે જાણે હું જ જન્મ આલે તે રીતે જ કેમ રાખવો તમને ગમી તો હું પણ ખુશ વાહ. તમે પણ ખુશ ને હું મસ્ત પણ છે ખુશ. તું હું લાવો ને એટલે કે ના પપ્પા કે મારા માં તો બરોબર જ છે કે તમારું બધું દુઃખ એકડી જાય છે તમે પણ જો તારે જો મારા બધું દુઃખ એકડી જાય જો તું તારા રીતે ભણજે ભણી નોકરી બોકરી આવે ને પછી તારે ચોક પોરો ભાઈ આપણે એવું કરશું તમે તો બધું હા. છે, તોય તો હા. કરી દેજે કાકા. હા તો તારા ધર્મમાં હોય તો ભાઈ બંધોને કહેતો રહેજે તે એ આપણે કરી દેવું અને આપણે જો હવે લાવવાનો જ છે ત્યારે આજે 2 દાડામાં લાવી દઈએ હું તો કીધી હતી કે આજ ના કહેતા હતા પછી ના મારા આકાશને પહેલા વાત કરી પછી આવશું તમે ખુશ અરે એક કોઈ ભાઈ છે એવો નહીં અને એવો ગરીબ છે બાપા આપણા જેવો જ છે હો ભાઈ હારો છે શું નામ છે મમ્મીનું નામ તો કોઈ હજી તું નામ હતું હંસાબેન. હા કોઈ એવું નામ નહીં પૂછ્યું હું નહીં પૂછ્યું એટલે ગમે છે કે બધું કમ્પ્લીટ છે વળી કમ્પ્લીટ થઈ ગયું ને આપણને કમ્પ્લીટ છે એટલે તું સમજ છે ને હા, હા, સમજ. બસ ચાલ આમાં તું તાકાત રાખ ને હવે આપણા રીતે લાવી દઈએ હા. આપણે શું છે બધું ઘર ઉઘાડું ન કરી યાર હા. અને શું છે આખી જિંદગી જોવું ના પડે વસ્તુ નજરોમાં કાઢું હો કે છોકરાને લઈને પડે એ ભૂલ નહીં કરતો કે છોકરાને નહીં કરતો આવું થાય પાછું માની મમતા મળે ને હા માનો પ્રેમ તને વાંચવાય ને અને એ પૂરી બોયધરી આલી કે માં મારે જેટલો પ્રેમ આ તમને આવ્યો ને એટલો પ્રેમ હું તમને આ તમે છોકરા મને મમ્મી પપ્પાનો પ્રેમ આપ્યો છો તો આગળ પણ આપતા જ રહેજો હા, હા. મમ્મી આવે તો બદલાઈ ના જતા ના બદલાઈ ગયો યાર કોઈ અત્યાર સુધી તારો જન્મ થયો ને એટલે ય મોટો કર્યો નહીં બદલો ને મમ્મી આવે એટલે બદલાઈ જાય અત્યારના જમાના ખરાબ ચાલે છે ને એટલે હા એ તો બરોબર છે એ તો કોઈ ના બદલાઈ જાય તો માં તને પ્રેમ આવવાની છે અને તું તારા રીતે જિંદગી કાઢે અમે મારું ડોશી મેળવે અમે મજૂરી કરશું તને ભણાવશું તને ભણાવી પછી પહેણાવશું સારું હો? તમે તમે હા તો તું જા વધુ હું નોકરી જાઉં ઓય કાકાને હા, બોલ્યા જાઓ. કાલે. તો હું નોકરી જઉં છું હા ગયો સાચી વાત આકાશ? ના ના એને તો નોકરી એટલે નોકરી જવું પડે હા તો વધુ તારે ના નોકરી જવું પડે એને. હો? હો? હા, ચલો. આકાશની તો ચિંતા નહીં એ તો મારા છોકરો પર તો સંમત છે. તેમ કર તો આપણે જી આવશું જતા યારો લેતા આવીએ. જી આવીએ લે આઈ છે કે તારે હાલો આ તારો છોકરો શું છે છોકરો હોય નહીં ઘેર એ હાલ જ ખાઈને શીખર ઉભો જ નહીં રહેતો ઘરમાં ચો છો કોણ આવ્યું? તાબા ખાવા નહીં આવે તો છોકરો તમને તો હજુ શીખર વિશ્વાસ નહીં એ તો આવશે એ છોકરાને ટેન્શન મેલો ફોન તો કોલ આય. આ પાઉં છું ફોન હું. લેતા હા હજી તે એટલું તો જીરાણ આકાશ વાળે નહીં જી ભલે આ ચો જીરો હા વાત કહો ભાઈબંધો જોડે ફરવા ગયા હતા. આકાશ વાત કહો બોલો હું કહું આ તાર મમ્મી લાવે મારે 2-3 મહિના થઈ ગયા બરોબર તને ઊંચું રાખે સારું રાખો ને જન્મમાં આપ્યો હોય એવો ભાવ આપો આમ સારું રાખે છે ને હા બસ તાન તારે બીજું હું તાન સારું રાખે એટલે બસ તારે આમ
બહુ ચિંતા નહીં કોઈ ત્રાસ બાસ તો નહીં આપતી. ત્રાસ બાસ બહુ પ્રેમ આપો મમ્મી. તને ખબર હોય બધી એટલે હું લાગુ ઘેર આવું મને કોઈ ને હા અલ્યા કોણી હું બાપ બેટો બે હા, એ તો વાત કરતો હતો. હું વાતો કરો એટલે પૂછું છું ભાઈ કે હું આ તો તારી મમ્મી 2-3 મહિના થયા લાયા પછી તને કેવું રાખે છે? એટલે હું તને દુઃખી કરો ના તને એવું લાગે કે તને નહીં માં આવ્યો સાચી સાચું કહી હા એટલે વિશ્વાસ તો છે કે મને આ છોકરાને તો પૂછવું પડે જ મારે. તને ખબર ના પડે હું ડોશી તું આજ નવા નવી આવી એટલે તને મારે 2-3 મહિના થઈ ગયા. ત્રણથી આ ચોથો મહિનો ડોહા ચાલુ થયું તો નવી આખી જિંદગી માટે હું નવી જ રહેવા ભાઈ હવે નવી નહીં આવી હો આપણે જૂની થઈ આખી ગઈ. જિંદગી માટે હું ગમે મારી માં છે ને હવે નવી જ જૂની જ કહેવાય. થઈ ગઈ. કેમ કે દીના જેવું જ છે તાર જેમ માં અને દીકરા બેનો પ્રેમ કેવો દેખાવ જો કમ્પ્લીટ લાગુ છે. એ તો બધું ના કહેવાનું આવે જો તમારે તું એ તો હવે છે ને તારી માં જ છે તાર જેવી જ છે માં એટલે તારે હવે છે ને અમાર બે માં તમે જ અલગ પડે એટલે હું અલગ પડજો. બસ અમે બે એક જેવો લાગી હા કમ્પ્લીટ લાગે તો તમે જ અલગ પડો તમે જ નહીં હા પણ તમારા ખેતરમાં જ ઘેર નહીં આવવાનું હા એટલે મને ખેતરમાં જ મેલ કરતી હતા. ખેતરમાં મને કોઈ હાથી રાખે છે શું કેવું સાચી વાત છે. ફક્ત જતા ખેતરમાં. મને વિચાર પડ્યો છે કે મા બાપ ની વાહન ખેતરમાં જ રાખવાના આપણે ઓય રાખવાના જ. મા દીકરાનો હવે જોડી જબ્બર લાગે છે. બહુ પ્રેમ આપો મમ્મી તો. હા પેલા કરતી તો સારું લાગે હવે તું ઉજરો થઈ ગયો પાછો. હા હા તે બધું ખાયા જ ન, ખાવા નહીં મળતું ખાવા નહીં આવતી વાત કરવા રોજ દે. સારું આપો, રોજ હવે મને સારું. લાગે બીજો તો નહીં બળતા પણ તમે બળો અમારા મા નહીં પણ દીકરા હવે જોડી લાગે જ છે ને તમારી એની. મા દીકરાની તો જોડી લાગે જ ને મા દીકરો ઘરો પર ભૂવો તમે જેમ બળી જો આટલા બધા પગે પાડવા માંડ્યા ને ખેતરમાં બોલું છું. તે હવે તમારા ખેતરમાં જ રહેવાનું હા તો ખેતરમાં જવું પણ આપણે બેના જવાનું છે. આ દાજ કરતા એવું નહીં લાગતું આપણા ઉપર? ના તાર મારો ઘેર બી હીરા તો દોડી ગયો. મારે જેવી કાળી ના કરવી પડે. એક જેવા લાગવા દો. એ તો હા કોમ હશે તમે આવીશું આજે કોણ તો હવે મારું તો તમારું મારું છોડો આપણે ત્યાં ડોહોડું છીએ ને હવે છોકરાનો વિચાર વહુ હવે લાગે. છોકરાને તારા પહાડ્યું બધું હવે તારે કરવાનું છે. તાણ. આપણે બેને ખેતી કરવાની છોકરાને ભણાઈને હવે નોકરી લગાવવાની. અને એના તારા જેવી દોડી જ લાવવાની એ પાછી. તો લાવીશું બહુ હો. હોવે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં શી લાવવાની ખબર? પાછળ તો લોટ પર જ ના. લવ મેરેજ કરવાની ઈચ્છા કું તમારે? ના તાણ. પહેણાવાનો છે વાગતા ડોલે ઘોડા પર. જોડો હા એકનો એક છોકરો હા આપડા એકને એક જ છે ને, બરાબર એટલે તો વાસ્તવ પ્રેમ ભાવ આખું ગોમ રાખવાનો જોવા ચડ ગોમમાં થી વડનગર વિસનગર તારા મેહોણા સુધી બધી છોકરો public ને કોનો લાગવું જોઈએ. છોકરો કોનો મારો ભલે જન્મ નહીં આલ્યો પણ જન્મ જ આલ્યો કે તાર તું એ તાર કોને આલ્યો તું? તમને નવી નવી મને નહીં કહેવાનું હા જો નવી તમે તો કહું છું. તમે બહુ યાર નવું નવું કોક મને પૂછો હવે તો. ખબર કાકા હા મિત્રોને કહી દે કે મારે મમ્મી મસ્ત રાખે છે કે અને મા વગર ને કે તમે જેવા હોય ને એવા દોસ્તું કરી દેજો કે નવી મારી મમ્મી તો તમે તું કર તાર મમ્મી બોલો દે સારું રહ હાલ, હાલ. તું બોલજે તું બોલે ને તો સારું રહ બધી વાતે મને જ આગળ બધી કરી વાતે તો તું ધારી કે ના પેલા અજીતને બોલાવો છે? બોલાવી દો થોડું સારું રહેશે અજીત બોલાવો કે તાર ભાઈને તો બોલે તા. અને મારા ભાઈને હા જો તમે ચાલ હાળો ભૂલી જો હો તાર ભાઈને બોલે તાર હું તો ઓયા છે મારું પિયર જ ભૂલી જઈએ એ તો તાર ભૂલી જાય ઘરે એવું તાન તો કર. કરે. મને છોકરો એવો મળે તમારું માર કોઈ નહીં જોવા હવે મારે આ છોકરો કેવું એવો એ બોલો જોડી છે હા. તમારી ખબર એકબીજાને અરે તમે વન લાગ્યો છોકરો જોઈજે કેવો જોડી હારા હે ને ભાઈ બોલે જો પહેલા આપણે હવે જિંદગી હવે. સંસ્થાથી આપણે હવે એનો જીવીએ ભાઈ છીએ, આવી ગયો. બરાબર અને ભાઈ તમારે કોઈ જોવું પડે એવું નહીં અમે અમારી બસ, જિંદગીમાં તમારા જોડે ખુશ છીએ. કોઈ હવે મિત્રો કહેવા દે હા અને જય માતાજી મિત્રો હું તો આ ચેનલમાં કામ કરું છું પણ હવે મારી જ ચેનલ છે એવું જ હા, સમજો ને પોતાની તમે. છે. અને આ વિડીયોમાં ખાસ કરીને માની મમતાનું જ છે એટલે કદાચ કોઈના ઘરમાં નાનપણમાં છોકરા મા વગરના હોય અને એના ઘરમાં નવી માં થઈને આવવું ને એટલે કોઈ જેવી તેવી તો વાત નથી પણ જો મેં આ ઘરમાં ભજવું છે ને એવું તમે ભજવો તો બહુ સારું કારણ કે સોતેલી માં નહીં થવાનું માં બનવાનું છે માનો કારણ પ્રેમ કે આલવાનો. ઘણી જગ્યાએ એવું બને છે કે માં થઈને આવી તો જાય છે પણ પછી નાના છોકરાઓને બહુ જ હેરાન કરે છે એટલે મેં જે કર્યું છે ને એ તમે કરજો કારણ કે છોતેલી માં ના બનતા માં બનજો અને આ વિડીયો મારો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં અને કમેન્ટ તો જરૂરથી કરજો કે અમારો વિડીયો તમને કેવો લાગ્યો અને તમારા ગ્રુપમાં બને એટલો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ચેનલને ખૂબ બને એટલી આગળ વધારજો